આઈટીવાળા જોયા છે કે 8-10 MRI કરીને આવ્યા હોય, પોતાની જાતે બધું ગૂગલમાં વાંચીને આવ્યા હોય, ખાસું બધું અંદર ડિટેલમાં રિસેક્શન કરીને આવ્યા હોય અને MRIમાં કશું જ ના આવતું. પેશાબ અટકી ગયો અથવા તો સંડાસને પેશાબના એરિયામાં નમનેસ રહેવી, સેન્સેશન ના રહ્યું, સંવેદના ના રહ્યું, એ રેડ ફ્લેગ એટલે એ ડાય હાર્ડ ઇમરજન્સી છે. એ પેશન્ટ જો રાત્રે 1 વાગે બી હોસ્પિટલમાં આવ્યું હોય તો વી હેવ ટુ ડુ સર્જરી એટ 2 o'clock. જેટલું જલ્દી થાય એટલું કરવું જોઈએ. બને એટલું જલ્દી હટાવી દેવું. રિકવરેબલ છે. વેલકમ મિત્રો, બિયોન્ડ ધ બોન સિરીઝમાં આજે આપણી જોડે છે ડૉક્ટર ભૂપેશ પટેલ સાહેબ, જે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન છે, જેમણે પુણે, સાઉથ કોરિયા અને જાપાનમાં સ્પેશિયલ એન્ડોસ્કોપીની ટ્રેનિંગ કરેલી છે. તદુપરાંત અત્યારે એ રિનાઉન્ડ ફેકલ્ટી છે, ઇન્ટરનેશનલ ફેલોઝ ફ્રોમ ઇજિપ્ત, જોર્ડન અને કોરિયા, એવી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દુનિયાના ભાગોમાંથી એ ઇન્ડિયામાં સાહેબના ત્યાં આવે છે સ્પેશિયલ સ્પાઇન રિલેટેડ સર્જરી શીખવા માટે. પ્લસ રેપ્યુટેડ કોરિયન જર્નલમાં અને ઓર્થોપેડિક ટેક્સ્ટબુકમાં એમણે એન્ડોસ્કોપિક સ્પાઇન ઉપર પોતે રિસર્ચ પેપર અને એન્ડોસ્કોપિક સ્પાઇનના ચેપ્ટર લખેલા છે. વેલકમ ડૉક્ટર ભૂપેશ સર. થેન્ક યુ ઋષિભાઈ. સો આજે આપણે ભૂપેશ સર જોડે જે મેઇન ટોપિક ડિસ્કસ કરીશું એ સ્પાઇન સર્જરી રિલેટેડ કરીશું. જે સ્પાઇન સર્જરી રિલેટેડ અત્યારે મિથ્સ છે, કયા કયા પ્રોબ્લેમ્સ સ્પાઇન સર્જરીના રિલેટેડ લોકોના મગજમાં છે, દૂરબીનથી મણકાની સર્જરી થઈ શકે કે ના થઈ શકે, અને સ્પાઇન સર્જરી કોણે ખાસ કરાવવી જોઈએ ને કોના માટે સામાન્ય કસરત અને દવા જ છે, એ વસ્તુ આપણે સાહેબ જોડે ડિસ્કસ કરીશું. આપણે કોમન સ્પાઇન પ્રોબ્લેમની વાત કરીએ. 70-80% પેશન્ટ આજે ઓર્થોપેડિક ઓપીડીમાં આવતા હોય છે એ બેક પેઇનના જ આવતા હોય છે, ચાહે તમે ટ્રોમા સર્જન હો, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હો કે સ્પાઇન સર્જન હો. પણ એઝ અ સ્પાઇન સર્જન તમારી પાસે તો મોસ્ટલી સ્પાઇન રિલેટેડ પેશન્ટ જ આવતા હોય. તો કોમન એવા કયા પ્રોબ્લેમ હોય છે કે જે કોમન પ્રોબ્લેમ્સ પેશન્ટ લઈને આવે છે તમારી પાસે સ્પાઇન રિલેટેડ? ઋષિભાઈ, મોટાભાગના છે ને અત્યારના જમાનામાં સ્પાઇનના પ્રોબ્લેમ છે ને, ખાસ કરીને લો બેક પેઇન એટલું બધું રેમ્પન્ટ થઈ ગયું છે, એટલું બધું વધી ગયું છે, કારણ કે બિકોઝ કે અત્યારની જે લાઇફસ્ટાઈલ છે એ લાઇફસ્ટાઈલ ખાસી બધી ચેન્જ થઈ ગઈ છે. પ્લસ આપણા પ્રોફેશન ઓલ્સો, કે ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયર્સ અત્યારે એટલા બધા, આઈટી ઇન્ડસ્ટ્રીઝ એટલું બધું એક્સપાન્ડ થઈ ગયું છે, એઆઈ એટલું બધું એક્સપાન્ડ થઈ ગયું છે, મોબાઈલ ફોન. સો જ્યારે જે આપણે પહેલાં જેના જમાનાની વાત કરીએ તો અરાઉન્ડ 40-50 યર્સ પછી લો બેક પેન એ બધા પ્રોબ્લેમ ચાલતો. અત્યારે 15 વર્ષના છોકરાઓને પર બેક પેન સાથે આવે છે, બિકોઝ કે મોબાઈલમાં ઓલ ધ ટાઈમ બેઠા હોય, એમની આ રીતે પોઝિશન કરીને બેઠા હોય. અમે એટલા બધા આઈટીવાળા જોયા છે કે 8-10 MRI કરીને આવ્યા હોય, પોતાની જાતે બધું ગૂગલમાં વાંચીને આવ્યા હોય કે આ છે ને આ થયું તો આ થઈ શકે, આ પ્રોબ્લેમ હોય તો આ થઈ શકે, એટલે બધું ખાસું બધું અંદર ડિટેલમાં રિસેક્શન કરીને આવ્યા હોય અને MRIમાં કશું જ ના આવતું હોય અને સિવિયર બેક પેઇન હોય. તો એ બધા પેશન્ટ છે મોટાભાગે પોસ્ચરના કારણે થતું હોય છે બેક પેઇન. એટલે આ પોસ્ચરવાળો જો પ્રોબ્લેમ આપણે જો ઘણું બધું એને અટકાવી શકીએ, પોસ્ચર રિલેટેડ આપણે એર્ગોનોમિક્સ ટ્રેનિંગ આપી શકીએ તો બેક પેઇન ખાસું બધું ઓછું થઈ શકે છે. મોટાભાગના બેક પેઇનના કોઝ સાયટિકા કહીએ, ખાસ કારણ કે લંબર ડિસ્ક હર્નિએશન હોય કે મણકાની ગાદી ખસી ગઈ હોય, ખાસ કરીને લંબર સ્પાઇનની ગાદી ખસી ગઈ હોય, એના કારણે સાયટિકા થાય. અને સેકન્ડલી કે સ્પોન્ડાયલોલિસ્થિસિસ, કે મણકો જ્યારે ખસતા હોય એમાં ઇન્સ્ટેબિલિટી હોય, અથવા તો જન્મજાતથી સ્પોન્ડાયલોલાઇસિસ કહી શકીએ, જ્યાં મણકામાં તિરાડ હોય, તિરાડના કારણે મણકો ખસતો હોય તો બંને બાજુની નસ ખેંચાતી હોય, દબાતી હોય, પ્રિડોમિનેટલી એક બાજુ પેઇન હોય, ધીમે ધીમે બંને બાજુ બી પેઇન થતું હોય. સો આ મોસ્ટ કોમન કોઝ છે. અને ભારત દેશમાં ખાસ કરીને આપણે વિચારીએ તો ટ્યુબરક્યુલોસિસ, ઇન્ફેક્શન, સ્પાઇન રિલેટેડ ઇન્ફેક્શન, અગેન કેટલા બી ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી તો વન ઓફ ધ ડિફરન્શિયલ ડાયગ્નોસિસ શુડ બી સ્પાઇનલ ટ્યુબરક્યુલોસિસ, એસ્પેશિયલી ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બધા પ્રોબ્લેમ આપણી પાસે રૂટીન સ્પાઇન ઓપીડીમાં આપણે જોતા હોઈએ છીએ. જેમ કે મારી વાત કરું, મારી પાસે મોસ્ટ ઓફ પેશન્ટ સ્પાઇન આવે છે, સાયટિકા લઈને આવે છે. જ્યાં સુધી કોમન જે તમે બેક પેઇનનો સવાલ કીધો, તો એને કોઈ પણ દર્દી હોય તો મારા હિસાબે એ ઘરગથ્થુ ઇલાજ કે વૈદ્ય પાસે જવાનું, કે ઊંટ વૈદ્યું, થોડુંક સારું વિચાર તો ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર પાસે જાય, અને પછી ના માટે તો મારી પાસે આવે. પણ યુઝ્યુઅલી ત્યારે એ લોકો સાયટિકા લઈને આવતા હોય છે. હવે તમે જેમ કીધું કે પોસ્ચર રિલેટેડ ઇશ્યુઝ, હવે જે આ અત્યારે વર્ક ફ્રોમ હોમની બધી કંપનીઓ એડવાઇસ કરે છે, બધા વર્ક ફ્રોમ હોમમાં ટેબલ ખુરશી તો દરેકના ઘરે હોય નહીં. ડેફિનેટલી. અને વર્ક ફ્રોમ હોમમાં તો તમે મારા હિસાબે ચેર પણ કોમન યુઝ કરો, બેડ પર સુતા સુતા કામ કરો. હા, બેડ પર બેઠા જ કરે મોટા ભાગે, કારણ કે બચ્ચાઓ હોય ને એક આવતું અને એક જતું હોય, પરેશાન કરતું હોય, એટલે એક જગ્યા પર બેસીને મોટા ભાગે કામ કરી ના શકો તમે. અહીંયાથી એક બેડરૂમમાંથી બીજા બેડરૂમમાં જાઓ, ડ્રોઈંગ રૂમમાં બેસો, પાછા બીજા બેડરૂમમાં જાઓ. સો એ બધા જે પોસ્ચર છે, તમારી પોસ્ચરનો કંટ્રોલ જ ના હોય તમારી પાસે. એસ્પેશિયલી જ્યારે તમે એક ડેડિકેટેડ સ્પેસમાં કામ કરતા હો,
ત્યારે એ લોકોએ અર્ગોનોમિક્સ માટે તમારે ડેડિકેટેડ સેટઅપ ગોઠવ્યું હોય. સો બરાબર. મારા મતે એ ડેડિકેટેડ સ્પેસ જે અલોકેટ કરેલો હોય, ખાસ કરીને ત્યાં સોફ્ટવેર કરવું જોઈએ કંપનીને કામ. પોતાની જે ઓફિસીસ હોય ત્યાં કરવું જે વધારે સારું છે. કારણ કે ઇવન વર્ક ફ્રોમ હોમ આપણે ઘરે ઘણી વખત બેઠા હોય ને આપણે કંઈ લેપટોપમાં પ્રેઝન્ટેશન બનાવવું હોય તો બી આપણે આપણું વિચારશું તો આપણે બી એક જગ્યા પર બેસીને નહીં બનાવી શકીએ. એ હવે પ્રોબ્લેમ આ વસ્તુ એનો મતલબ એવો થયો કે પ્રિવેન્ટેબલ છે. યસ, ડેફિનેટલી પ્રિવેન્ટેબલ છે. અને તમે એક વાત કરીને કે જે બેક પેઇનવાળા જે સાયટિકા લઈને આવે છે, હું આજે કહું તો આજે સપોઝ કે 100 લોકોને સાયટિકા છે અથવા તો લંબર ડિસ્ક હર્નિએશન છે, 90% લોકોને કંઈ કરવાની જરૂરત નથી. મોટાભાગના લોકો કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી સરસ થઈ જ જતા હોય છે. બરાબર છે. આજે એક આપણે સ્ટેટિસ્ટિક કાઢીએ તો સ્ટેટિસ્ટિકમાં છે કે કોઈ બી માણસને એની લાઈફ ટાઈમમાં એક વખત તો બેક પેઇન થયું જશે. સાચી વાત છે. થયું જશે બેક હા, પેઇન. મને પણ થયું ઇન છે. એન્ડ આઉટ એપિસોડ આવ્યો જશે. કોઈ એવું નહીં કે બેક પેઇન નહીં થયું. સો મેજોરિટી ઓફ ડિસ્ક હર્નિએશન છે માઇનર જ હોય, એ હીલ થઈ જતા હોય છે. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો કે બીજા બધા નથી કોઈને લાત મારવા ગયા હોય અને પછી પેલું ટ્વિસ્ટ કરીને હા, મળે. અને હા, આપણે એક યાદ હોય તો આપણે એક આઈ થિંક 2018માં એક પેલા ભાઈ આવ્યા હતા બહુ 6 ફીટ 2 ઇંચવાળા, જે ત્યાં કંઈક નજીકમાં કોઈ ક્વેક્સ પાસે ગયા હતા અને કંઈક ગળું ટ્વિસ્ટ કર્યું અને લકવો થઈ ગયો આખો હા, ક્વોટર પ્લેસીસ. હા. સો એ આ બધી વસ્તુ અનકન્ટ્રોલ્ડ છે. સમજી અને અગેન હું કહું છું 90% પેશન્ટને કંઈ કરવાની Doesn't જરૂર નથી require હોતી. surgery. એ બધા પેશન્ટ કન્ઝર્વેટિવ રિઝનેબલી થોડી ઘણું એનાલ્જેસિક લઈને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરીને આરામ કરે અને પ્રોપર પોસ્ચર અર્ગોનોમિક્સનું ધ્યાન રાખે તો એ બધા જ પેશન્ટ સારા થઈ શકે એવા છે. રિમેનિંગ 10% પેશન્ટ છે એને જ કંઈક કરવાની જરૂર પડે છે. એ 10%માં બી 6 થી 7% પેશન્ટ છે કે બ્લોક્સ છે, પેઇન પ્રોસિજર છે, ઇન્ટરવેન્શન પેઇન મેનેજમેન્ટ છે, એ બધાથી સારા થઈ શકતા હોય છે. ખાલી 3 થી 4% લોકો જ સર્જરીની જરૂર હોય છે. પણ વિડંબના એ છે કે મોટાભાગના સર્જિકલ પેશન્ટને જેને સર્જરીની સલાહ છે એમને ખબર છે કે એમને સર્જરીની સલાહ છે, પણ એમને ડર લાગે છે કે ના સર્જરી કરાવશું તો પેલા મતલબ લાઈક 25-30 વર્ષથી બજારમાં છે ને, હવે સર્જરી તો કરાવતી હશે લકવો થઈ જશે. એટલે બધા જ પેશન્ટને આજે એક પેશન્ટ કદાચ સર્જરીમાં થોડું ઘણું વિલિંગ બી થયું હોય તો એના 10 લોકો ફોન કરે ના કરાવતો. એટલે ઘણી વખત તમારા પેશન્ટ આવતા બી ઓપીડીમાં એમ કે સાહેબ હજી તો મારા છોકરા નાના છે, આટલી સર્જરી કરાવીશ તો એમને દર રોકે તો મરી થોડી જવાનો છો સર્જરી પછી. સાચી વાત. સારા થવા માટે સર્જરી કરીએ છીએ. એટલે જે 3 થી 4% પેશન્ટ બજારમાં ફરે છે, એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય, એ હાર્ડવેટ પાસે જાય, એ પછી કોઈ કન્ઝર્વેટિવ બધા ધક્કા મારતો લાત મારતો એની પાસે જાય, એ બધા પાસે ગોળ ગોળ ફર્યા કરે. એટલે એ પેશન્ટ કેવું છે કે એને સર્જરી નથી કરાવી એટલે એ બધાના કન્ઝર્વેટિવ ઓપ્શનને ધ્યાન રાખતો, અને એ પછી જ્યારે આપણી પાસે આવે ત્યારે યુઝ્યુઅલી બહુ લેટ થઈ ગયું હોય અને પછી એવું એક્સપેક્ટ કરે કે 100% સારું થઈ જાય. હવે એક વખત નસ નબળી પડી, આપણે ઘણી બધી વાર આપણે પેશન્ટ, હું એક્ઝામ્પલ બી આવતો મારી ઓપીડીમાં કે નસ કેવી છે, એક લજાવણીના છોડ જેવી છે. બરાબર. હવે એક સપોઝ કે ખેતરમાં એક છોડ ઉગ્યો છે નાજુક કમળું, એના ઉપર પથ્થર પડી ગયો છે. હવે પથ્થર લાંબો સમયથી છોડ ઉપર રહ્યો જ છે. હવે તમે બજારમાં ફર્યા છો, તમારી નસ પર ગાદી ખસી ગઈ છે અથવા મણકો ખસી ગયો છે, નસ દબાઈ ગઈ છે, તમે 10 જગ્યા 15 જગ્યા ફરી ફરીને 2 થી 3 વર્ષ કાઢી નાખ્યા, તો 6-8 મહિના કાઢી નાખ્યા, અને પછી છેલ્લે એવું લાગ્યું કે હવે ક્યાંય મેળ પડતો નથી, તો હવે આપણે સર્જન પાસે જઈએ અને ત્યારે પછી એવું વિચારીએ કે આપણે 100% સારા થઈ જાય. પણ યુઝ્યુઅલી ત્યારે બહુ લેટ થઈ જતું હોય છે. સો ટાઈમલી ઇન્ટરવેન્શન કોઈ બી સ્પાઇન પ્રોસિજર માટે બહુ સારું છે. ટાઈમલી ઇન્ટરવેન્શન થાય તો ડેફિનેટલી સારા આઉટકમ આવે. તમે જેમ કીધું કે પ્રિવેન્ટેબલ છે, ખાલી 2% લોકોને જેને તકલીફ હોય એને જ સર્જરીની જરૂર હોય છે, પણ એ સર્જરી જરૂર છે એવું દર્દીને કેવી રીતે સમજ પડે? જેમ કે દર્દી તો ઘરે બેઠો છે, એને તો કમરનો દુખાવો 5 વર્ષથી ચાલુ જ છે, તો હવે ક્યારે એણે એવું વિચારવાનું કે ના આ જે છે રેડ ફ્લેગ છે, આ નિશાનીઓ સારી નથી, આ નિશાનીઓ હોય તો બાકી બધા છોડો, મારે એક સ્પાઇન સર્જનને બતાવવું જોઈએ, એવી નિશાનીઓ તમે જણાવી શકો મને? હા, ખાસ કરીને કમરના દુખાવાની વાત કરીએ. પેશન્ટને કોન્સ્ટન્ટલી બેક પેઇન રહેતું હોય અને પગમાં દુખાવો જતો હોય, રિઝનેબલી સમજો કે 6 થી 8 વીક સુધી એને મેડિકેશન લીધી હોય, રેસ્ટ કર્યો હોય, વોટેવર કે નજીકના ના, પણ પ્યોર રેડ ફ્લેગ્સ કે આ નિશાની તો ના જ ચાલે. હા, એ તો ઘણી બધી વસ્તુ છે. રેડ ફ્લેગ ખાસ કરીને કે પગમાં વીકનેસ આવી ગયો, નબળાઈ. લકવો થઈ ગયો, લકવો થઈ ગયો, પગ ઊંચો ના થતો, પંજો ઊંચો ના થતો, અથવા તો ચાલે તો પડી જવો, ખાલી અંગૂઠો ઢીલો થાય તો એ શરૂઆતની સાઇન છે. એ રેડ ફ્લેગ, કન્સિડર એઝ અ રેડ ફ્લેગ. કારણ કે એમાં કેવું છે કે પગનો એ એલ્ફાઈ નામની નસ છે, એ પગના અંગૂઠાને સપ્લાય કરતી હોય. જો એ નસની ડેમેજ થયો તો પગનો અંગૂઠો ઊંચો થવાનો ઓછો થઈ જાય, જે સ્વિચ દબાવો એને અનુરૂપ જ હલતું બંધ થઈ જાય. હા, એટલે ઘણી વખત કેવું થાય કે L2 નામની નસ દબાતી હોય તો પગ ની તમારું બકલ થાય કે ચાલુ છે પણ મારો ઘૂંટણમાં સપોર્ટ નથી, મારી લપકી જાય છે પગ અને પડી જવાય છે. એ સિમિલરલી L4 હોય તો પગનો પંજો ઊંચો થવાનો બંધ થઈ જાય. L5 હોય તો ખાલી અંગૂઠો ને આંગળી ઊંચી થવાની બંધ થઈ જાય. સો ડિપેન્ડ્સ કે કઈ નસ આપણી ડેમેજથી કઈ ગાદી ખસી છે, કયા લેવલ પર ખસેલી છે, એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. આના કારણે કેવું પગમાં લકવો થયો છે અને સખત પેઇન થાય, પેશન્ટ હલી બી ન શકતું હોય, નમનેસ રહેતી હોય બંને પગમાં,
એવું લાગે બેરાશ સૂના જ છે, પડી ગયા. હા સૂના જ પડી ગયા છે, પગ કામ જ નથી કરતા, એવું લાગે મારા પગ છે કે નહીં એવું લાગે છે. ખાસ કરીને પેશાબની તકલીફ થઈ હોય કે મારો પેશાબ અટકી ગયો છે છેલ્લા આઈ થિંક કે અઠવાડિયે 10 દિવસ પેશાબ કરવામાં જોર કરવું પડે છે. હા જોર કરવું પડે અથવા પેશાબ થતો જ નથી. હા અમારા ઘણા બધા પેશન્ટ આવે છે કે સાહેબ રાત્રે 1 વાગે આવ્યા હોય કે પેશાબ અટકી ગયો છે, પહેલાં જોયું હોય બેક પેઇન વીક માટે હોય ને આપણે સમજાયું બી હોય પણ કે ના અત્યારે નથી કરવું, બધા ના પડે છે, હું રેસ્ટ કરીશ, આ કરીશ તે કરીશ, અને પછી રાત્રે 1 વાગે આવ્યો કે પેશાબ અટકી ગયો છે, નથી થતો. સો પેશાબ અટકી ગયો અથવા તો સંડાસને પેશાબના એરિયામાં નમનેસ રહેવી, સેન્સેશન ના રહેવું, સંવેદના ના રહેવું, એ રેડ ફ્લેગ એટલે એ ડાય હાર્ડ ઇમરજન્સી છે. એ પેશન્ટ જો રાત્રે 1 વાગે બી હોસ્પિટલમાં આવ્યું હોય સો વી હેવ ટુ ડુ સર્જરી એટ 2 o'clock. જેટલું જલ્દી થાય એટલું. જેટલું જલ્દી થાય એટલું દબાણ કરવું જેટલું જોઈએ, બને એટલું તો જલ્દી એ હટાવી દેવું. રિકવરેબલ છે. પેશન્ટને તો પણ ભૂપેશભાઈ કેવું લાગે કે હું તો ચાલતો ફરતો છું, આ તો ખાલી પેશાબ જ અટક્યો છે ને. ઘણીવાર એ આ જ પ્રોબ્લેમ થાય છે કે ઘણી વખત એવું થાય છે ખાલી અમારી ભાષામાં કોનસ મેડ્યુલરી સિન્ડ્રોમ કહેવાય કે જ્યારે નીચેના મણકાની ગાદી ખસી હોય પણ એના કારણે પગમાં દુખાવો ના જતો હોય, ખાલી સંડાસ પેશાબ જ બંધ થઈ ગયો, અને અમે કહું કોનસ મેડ્યુલરી સિન્ડ્રોમ મિમિકિંગ એઝ અ કોડા ઇક્વાઇના સિન્ડ્રોમ મિમિકિંગ એઝ અ કોનસ મેડ્યુલરી સિન્ડ્રોમ. સો આ ટાઈપના પેશન્ટને સંડાસ પેશાબ બંધ થઈ જતું હોય. પણ ઘણી વખત કેવું છે, આ બધા પેશન્ટ આવતા હોય યુઝ્યુઅલી તો મોટાભાગના પેશન્ટ છે ને સંડાસ પેશાબ માટે થોડા સેન્સિટિવ હોય. જ્યારે પેરિએનલ નમનેસ ક્યાં થયું હોય તો મોટાભાગના આપણી પાસે આવતા હોય અને પ્રોપર ઇમેજિંગ કરીએ, એક્સરે, સિટી સ્કેન, MRI અને પોસ્ટ વોઇડ રેસિડ્યુઅલ યુરિન ખાસ કરીને કે જે સોનોગ્રાફીમાં. હા સોનોગ્રાફી સોનોગ્રાફીમાં. પેશાબ કર્યા પછીની જે સોનોગ્રાફી છે જો એમાં 100 ml થી વધારે રહેતું હોય યુરિન તો એ ડેફિનેટલી પેશન્ટ નીડ અર્જન્ટ સર્જરી. હવે પેશન્ટ કે ભાઈ પેશાબ સંડાસની જેમ કે 60 વર્ષની ઉંમર છે, મને તો આમે પેશાબ કરવા માટે થોડું જોર કરવું જ પડતું હોય છે, ખાલી મને પેશાબ સંડાસ અટકે છે ને 2-5 મિનિટ ઊભું રહેવાતું નથી, અને સામે છેડે આપણાને ગાદીએ ખસેલી દેખાતી હોય. હવે આપણે પેશન્ટને સર્જરી સમજાઈ બધું જ કીધું, પણ પેશન્ટે કરાવી નથી તો હજી આગળ કંઈ તકલીફ વધી શકે આમાં? ડેફિનેટલી, કારણ કે એ પેશાબ જે છે, હું ઘણી વખત એવું પૂછું કે આપણે ભારતીય સોસાયટી, ઇન્ડિયન સોસાયટીમાં એક સપોઝ કે આપણે 5 જણા બેઠા છીએ અને મારું યુરિનનો કંટ્રોલ નથી, યુરિન લીક થાય છે તો સ્ટિંગ કરશે, વાસમાં સો સોશિયલી આપણે આઇસોલેટ થઈ જશું, આપણે એક અને સાયકોલોજીકલી ડિસ્ટર્બ થઈ જશું, કારણ કે આ બધા કોન્સિક્વન્સીસ આપણે વિચારતા નથી કે મારું પેશાબ લીક થાય છે મને ખબર નથી પડતી, અને સમાજમાં બેઠા છીએ 5-7 લોકો, આપણે ઘરમાં બેઠા છે ને આપણે વાસ આવે આજુબાજુ તો આપણી પાસે કોઈ આવશે નહીં, તો ધીમે ધીમે આપણે આપણી જાતને આઇસોલેટ કરતા થઈ જશું. આપણે કોઈ ગેધરિંગમાં નહીં જઈએ કારણ કે આપણે ખબર છે આપણાથી કંટ્રોલ નથી થતો, વાસ મારશે, કંટ્રોલ નથી થતો, અને જ્યારે બી જવું જ પડે અર્જન્સી આવી જાય અને ઘણી વખત જતા જતા રસ્તામાં પેશાબ થઈ જાય. સો આ બધા પ્રોબ્લેમ અટકાવવા માટે ડેફિનેટલી તમારે ઇન્ટરવેન કરવું જ જોઈએ, અને જેટલું જલ્દી ઇન્ટરવેન થાય એટલું રિકવરીના ચાન્સીસ ઘણા સારા થઈ જતા હોય છે. પણ આ જ વસ્તુ સપોઝ 3 મહિનાથી હોય અને કોઈ પેશન્ટ તમારી પાસે આવે કે સાહેબ હું તો કરોડપતિ માણસ છું, આ લો કરોડ રૂપિયા તમારી સામે મૂક્યા, આ પેશાબનો કંટ્રોલ પાછો આવવો જ જોઈએ, જે કરવું એ કરો, તો તમે શું એવામાં કંઈ શ્યોરિટી આપી શકો? ના, આ વસ્તુ બહુ જ આ કોમન છે, આવે નહીં, બધા આવી રીતે જ આવતા હોય છે. હવે ગેરંટી શું, અમે કરીએ પણ ગેરંટી શું, પણ આ વસ્તુ છે 100%. એક વખત ગયું એ ગયું, એની રિકવરીની ગેરંટી કોઈ ના આપી શકે. અગેન હું એ પાછા અમેરિકા જઈને કરાવે તોય નહીં. હું તમને એક્ઝામ્પલ આપું, કિંગ સલમાન સાઉદી અરેબિયાના કિંગ હતા, બરાબર, એમને સેમ, કારણ કે ત્યાં બી ગલ્ફ કન્ટ્રીમાં બી એજ્યુકેશન એટલું બધું એ વખતે નહોતું, ત્યારે એમને બી સ્પાઇનનો ઇસ્યુ હતો, એને બહુ જ ખેંચીને છેલ્લે અમેરિકા જઈને સર્જરી કરાઈ, શિકાગોમાં કરાઈ સર્જરી પછી બી ચાલતા થયા નહીં, કારણ કે એની નસ સુકાઈ ગઈ હતી, એ લેટ થઈ ગયા. પછી તો સાઉદી અરેબિયામાં સ્પાઇન સર્જરી કરવાનું ઓછું થઈ ગયું હતું, તો પેશન્ટને સમજાય કે સ્પાઇન સર્જરી કરવી પડે કે કિંગને સારું નથી તો પછી અમને શું સારું થશે. સર્જરી બદનામ થાય છે, સર્જરી બદનામ થઈ, કારણ કે નસમાં એક જ વસ્તુ છે, એક વખત જો નસ ડેમેજ થઈ તો રિકવરી કોઈના બાપાની હાથમાં નથી, કોઈના બાપની હાથમાં નથી. કોઈ એમ કે હું રિકવરી ગયા કાંઈ ભગવાન હોય તો જ કરી શકે, બાકી કોઈ ના કરી શકે. નહીં તો જૂઠું બોલે, તો સર્જરી નથી કરતો, એ પોતે સર્જરી કરતા નથી આવડતી, કાં પછી ભગવાન હોય, 2 વસ્તુ હોય તો જ રિકવર ગેરંટી આપી શકે, બાકી ના કરી શકે. આવી જાય. હા, એ જ કહું છું કે કોઈ વસ્તુને એવું કહું કે આ અગેન હું આ જ એક્ઝામ્પલ આપું, આપણે હું ખેડૂતનો દીકરો છું એટલે કહું કે આપણા ખેતરમાં એક છોડ ઉગ્યો છે, એના પર પથ્થર પડી ગયો છે, આપણું કામ શું છે? પથ્થર હટાવવાનું. છોડની રિકવરી છે ઉપરવાના હાથમાં છે. જો નસ ડેમેજ નહીં થઈ હોય, ખાસ કરીને છોડ ડેમેજ નહીં થયો પથ્થર પડવાના કારણે, તો રિકવર થઈ જશે, ઉગશે. અને જો છોડ ડેમેજ થઈ ગયો છે, પથ્થર જોરથી પડ્યો, છોડને તોડી નાખ્યો છે ને થર્ડને, તો નહીં રિકવર થાય, પણ એ હટાવશું ત્યારે જ ખબર પડશે. સો ઇવન પેશન્ટ લેટ સ્ટેજમાં બી આવે તો અમે એની સલાહ આપીએ કે તમે એક વખત સર્જરી તો કરાવો, કદાચ તમારી નસ બચેલી હોય, સુકાઈ ના હોય, ડેમેજ ના થઈ હોય, તો રિકવર થઈ જાય તો આપણો તમારા બધા નસીબ, તમારું મારું બંને નસીબ સારા. કદાચ પેશન્ટ કહે કે મને જમણા પગમાં ખાલી ચડે છે,
તમે મણકાનું ઓપરેશન તો જમણા પગનું કર્યું, હવે મને જમણા હાથમાં ખાલી ચડવા માંડી ઓપરેશન પછી, તો શું પગની ને હાથની નસ કનેક્ટેડ હોય અંદરથી? ના, અગેન આ છે ને આપણા સ્પાઇનમાં સર્વિકલ સ્પાઇન, થોરેસિક સ્પાઇન, લંબર સ્પાઇન, 3 ડિફરન્ટ રીજન છે. સર્વિકલ સ્પાઇનમાંથી જે નસો બહાર નીકળતી હોય આપણે હાથને સપ્લાય કરતી હોય, થોરેસિક સ્પાઇન નસો જે નીકળતી હોય બહાર એ આપણે છાતીના પાંજરાને સપ્લાય કરતી હોય, અને લંબર સ્પાઇનમાંથી જે નસો બહાર નીકળતી પગને સપ્લાય કરતી હોય. સો બધાના ડિફરન્ટ ટેરિટરી છે. હાથમાં દુખાવો થાય મોટા ભાગે સર્વિકલ સ્પાઇનના કારણે થતો હોય, એટલે ગળાના મણકામાં સ્પોન્ડલોસિસ કહીએ, સર્વિકલ સ્પોન્ડલોસિસ વેરી કોમન નાઉ ડેઝ. ઇવન લંબર કરતી બી ઘણા બધા પેશન્ટ Mobile ઓલમોસ્ટ ઇક્વલ overuse. જેવું થઈ જાય બિકોઝ ઓફ સોફ્ટવેર અને મોબાઈલ આ બધાના કારણે. સો સર્વિકલ હાથમાં જે ખંજવાળ આવે છે સર્વિકલ સ્પાઇનના કારણે જ આવે છે, ખાલી જંજરાની થતી હોય છે. પગમાં થાય જે લંબર સ્પાઇનના કારણે થતી હોય. હા, કોઈક વખત એડવાન્સ સર્વિકલ માઇલોપથી થયું હોય કે જ્યારે મેઇન કોર્ડ કમ્પ્રેશન થતું હોય, જ્યારે સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેશન થતું, ત્યારે એવું થઈ શકે કે હાથમાં પગમાં બંનેમાં ખાલી ચડી શકે છે. હવે સપોઝ આપણે આ કોમન પ્રોબ્લેમ્સ, એના ફાયદા, ક્યારે સર્જરી કરવી જોઈએ, એ ના કરીએ તો શું પ્રોબ્લેમ્સ થઈ શકે એ વિચાર્યા. પણ હવે ઘણી બધી વાર સારી કસરત, સારી ફિઝિયોથેરાપીથી પેશન્ટ રિકવર થઈ જતા હોય છે. ઘણા વર્ષો એમના બહુ જ સારા જતા હોય છે. જેમ તમે કીધું કે 90% તો તમે પોતે દવા અને કસરત એડવાઇસ કરો નથી છો. સરસ કરતો. હા, પણ મારા ગણતરી પ્રમાણે એણે પહેલાં ઓર્થોપેડિકને કે સ્પાઇન સર્જનને બતાવીને કસરત કરવી જોઈએ, ડેફિનેટલી. નહીં તો ઊંધી કસરત થઈ જાય તો. હા, ડેફિનેટલી. કારણ કે આજે સપોઝ કે મારી પાસે કોઈ ઓપીડીમાં પેશન્ટ આવ્યું છે, હર્નિએશન છે, તો હું પેશન્ટ મને કે સાહેબ સર્જરી કમ્પલસરી છે, હું કહું ના કમ્પલસરી નથી, તારો પાવર નોર્મલ છે પગમાં, તને દુખાવો છે, તું રેસ્ટ કરીને જો 1.5-2 મહિના તું રેસ્ટ કર, જો તને રેસ્ટ કરવાથી પેઇન સિગ્નિફિકન્ટ ઓછું થાય તો ફિઝિયો ચાલુ કર. ઘણા લોકો શું કરે ડે 1 થી ફિઝિયોમાં જતા રહે. હવે ડૉક્ટરને ફિઝિયો બતાવ્યા વગર ફિઝિયો પાસે ઘણા ફિઝિયોથેરાપિસ્ટ બી અમારે ના કેવું છે, પણ ઘણા લોકો ડાયરેક્ટ મેડિકેશન, એન્ટી ઇન્ફ્લામેટરી બધું ચાલુ કરી દે કે અમે જ ટ્રીટ કરીએ છીએ. આઈડિયલી એ આઈડિયલ નથી. તમે એક વખત એના એક્સપર્ટ માણસને બતાવો. તમે એ જો એવું કે ના આમાં કન્ઝર્વેટિવ કરી શકાય એવું છે, રાધર આ જો પેલી વસ્તુ કે સર્જરી કોઈને ગમતી નથી ઋષિભાઈ, સાચું કહું તો. સાચી વાત. ઇવન મને નથી ગમતી, મારા શરીરમાં ચીરો મૂકવાનું મન તો નથી ગમતું. હા, પણ કેવું છે ઘણી વખત એવું છે કોઈ વસ્તુ અવોઇડેબલ નથી, કરવું પડે તો કરવું જ પડે. પણ અમે ત્યાં સુધી ટ્રાય કરીએ કે જ્યાં સુધી ના કરવાની જરૂર પડે. ઇવન અમે એટલા માટે પેઇન બ્લોક્સ બી આપતા હોય છે, આપણે સિલેક્ટિવ નર્વ રૂટ બ્લોક કહેતા હોય છે, એ બી આપતા હોય છે. અને જ્યારે બધી જ વસ્તુ ફેલ થાય ત્યારે છેલ્લે આપણે સર્જરીનો ઓપ્શન આપતા હોય છે. સપોઝ ફિઝિયોથેરાપી પાસે ગયા તો અમુક એડવાન્સ ફિઝિયોથેરાપીના નામે, રોબોટિક ફિઝિયોથેરાપીના નામે, અથવા વજન ટીંગાડવાની અમુક પ્રકારની કસરતો ફિઝિયોથેરાપિસ્ટ કરાવતા હોય છે. સારા ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગયા અને એણે પ્રોપર કસરત કરાવી તો ઠીક છે, બાકી મારું એવું માનવું છે કે ખોટી કસરતથી વધુ નુકસાન થઈ જશે. તમારું શું કહેવું Definitely છે? અગેન હું જ્યારે અક્યુટ પેઇન હોય, શરૂઆતના ફેઝમાં સિવિયર પેઇન હોય, ત્યાં તો ત્યારે કસરત જ કસરતની જરૂર જ નથી. એ કસરત જ્યારે કરાવશો વધી જશે દુખાવો. પેલા જેવું છે કે મારો હાથમાં વાગ્યું છે, આપણે સવારે જો આપણે ઓર્થોપેડિક પેશન્ટ જોતા હોય, વાગ્યું છે, એ પેશન્ટ આવીને કે હું તમે હાથ હલાવ કરો, શું કરશો? તો નહીં, વચ્ચે આરામ દુખાવો, આપવું પેઇન, પડશે. એને પ્લાસ્ટર આપણે મારવું સ્લેબ પડશે. આપણે પ્લાસ્ટર આપીએ. સેમ વસ્તુ સ્પાઇનમાં છે. એક વખત નસ સૂજી ગઈ છે બીકોઝ ઓફ હર્નિએશનના કારણે, ઇન્ફ્લેમ છે, ઇરિટેટેડ છે. હવે ઇરિટેબલ માણસ છે, એને તમે વધારે કંઈક ને કંઈક પોક કરો, શું બે લાફા મારે. હા, એવું જ થાય ને. તો એને એક વખત શાંત પડવા દો, એનું કેમિકલ જે રિએક્શન છે રિએક્શન ઓછું થવા દો. જો એક વખત રિએક્શન ઓછું થાય પછી મોટા ભાગે પેશન્ટને તમે ફિઝિકલ થેરાપી ચાલુ કરો તો એ સારું છે. અને અગેન તમે બહુ સારી વાત કરી કે પેલું ટ્રેક્શન આપી શકીએ, કે હવે નાઓ ડેઝ એ ઓબ્સોલેટ થઈ ગયું છે. ટ્રેક્શનનો ધેર આર લોટ ઓફ સ્ટડી કે કોઈ રોલ નથી. રોલ છે રેસ્ટનો. અને અત્યારના જમાનામાં હું તો રિલેટિવ રેસ્ટ કહું છું. રેસ્ટ એટલે પથારીમાં પડી જ રહેવું એવું જરૂરી નથી હોતું. તમે તમારું ડે ટુ ડે એક્ટિવિટી કરો, ઘરની બહાર નીકળો, કિચનમાં જાઓ, તો ટોયલેટ બાથરૂમમાં જાઓ, ઘરમાં 2 ચક્કર લગાવો, અને પણ તમે ટ્રાવેલિંગ ના કરો 2 વ્હીલર 4 વ્હીલરમાં, અને કોઈ એવું સ્ટ્રેસફુલ હેવી વેઇટ લિફ્ટિંગ કે એવું ના કરો. સો આ મારી ભાષામાં રહીને અને રેસ્ટની ડેફિનેશન છે કે એવું નહીં પથારીમાં જ પડી રહેવું. તમે નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટી કરી શકો રેસ્ટમાં. અને બીજી વસ્તુ કે અત્યારના જમાનામાં આ સમાજમાં તમે કોઈને પથારીમાં સુડાઈ નહીં રાખો, કોઈ નહીં માને તમારું. સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ એટ ઓલ રાઇટ નાઉ. વાત કરી કે કદાચ ના કરે નારાયણ તમારે સર્જરીની જરૂર પડી. હવે જેમ તમે એક એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન એટલે દૂરબીનથી જે મણકાની આપણે સર્જરી, સર્જરી હા. કરીએ છીએ એના એક્સપર્ટ માણસ છો, તો આજના જમાનામાં તમે જણાવી શકો કે ઓપન સર્જરી અને એન્ડોસ્કોપી એટલે દૂરબીનથી થતી સર્જરી, એમાં મેઇન તફાવત શું છે? એમાં ચીરો કેટલો આવેથી માંડીને રિકવરીના વચ્ચે ડિફરન્સ કેટલો પડે દર્દીને, એ તમે જણાવી શકો? દેર ઇઝ લોટ ઓફ મિસકન્સેપ્શન અત્યારના જમાનામાં. કારણ કે એક
સ્પાઇનમાં જોઈએ તો 3 ટાઈપની ડિફરન્ટ સર્જરી છે, ટેકનિક છે. ફર્સ્ટ ઇઝ ટ્રેડિશનલ ઓપન સર્જરી, જે વર્ષોથી આપણે કરીએ છીએ. ચીરો મૂકીને ખોલીને બધું જ ખાલી હાડકું કાપ્યું, સ્નાયુ કાપ્યો, હાડકું કાપ્યું, પછી નસને ફ્રી કરી, આજુબાજુમાં સ્ક્રૂ મૂકવાની જરૂર તો સ્ક્રૂ મૂક્યો, અથવા દબાણ હટાવીને પાછા બંધ કરીને બધું હાડકું સ્નાયુ પછી સૂચક કરીને બહાર આવી ગયા. સેકન્ડ છે માઇક્રોસ્કોપિક સર્જરી. અચ્છા, માઇક્રોસ્કોપિક સર્જરીમાં ઓપરેટિંગ માઇક્રોસ્કોપમાં જોઈએ આપણે. બરાબર. ઇન્સિશન ઓપન કરતા નાનું હોય, એ દૂરબીન ન હોય, પણ એની સાઈઝ નાની. સાઈઝ ઇન્સિશનની સાઈઝ નાની, કામ એ જ કરતા હોય આપણે. કદાચ થોડું પહેલા કદાચ થોડું ટ્રોમા ઓછું થતું હોય. થર્ડ થિંગ કે એન્ડોસ્કોપિક સર્જરી, જે અત્યારે લેટેસ્ટ છે, રિસન્ટ છે, મોસ્ટ રિસન્ટ એન્ડ એડવાન્સ થિંગ ઇન ધ સ્પાઇન. સ્પાઇનમાં આપણે સૌથી નવમ કહીએ તો એન્ડોસ્કોપિક સર્જરી છે. એમાં એડવાન્ટેજ શું છે? એક આપણો સ્કોપ છે, એ સ્કોપ અરાઉન્ડ 6 to 7 મિલીમીટરનો સ્કોપ હોય. એ સ્કોપ આપણે સ્પાઇનમાં નાખીએ, એક્ઝેક્ટલી એનો એડવાન્ટેજ શું? એક તો મેગ્નિફિકેશન, 22x મેગ્નિફિકેશન, 22 ગણું મેગ્નિફિકેશન. એટલે આપણું વાળ છે એ વાળ 22 ગણું વાળ જેટલું મોટું દેખાય. સો આપણી જે એક્યુરેસી છે, એક્યુરેસી એક તો વધે. સેકન્ડ થિંગ કે આપણને એવું લાગે કે આપણે ત્યાં નીચે અંદર બેસીને જ કામ કરી છે, બિકોઝ ઇટ્સ વેરી નિયર ટુ ઓબ્જેક્ટ. માઇક્રોસ્કોપમાં આપણે એવું લાગે હું દૂરથી કામ કરી રહ્યો છું, મારો ઇન્સ્ટ્રુમેન્ટ બધા દૂરથી હું અંદર નાખી રહ્યો છું, પણ પેલામાં તમને લાગે યુ આર સિટિંગ નેક્સ્ટ ટુ ધ પેથોલોજી, કે જે પેથોલોજી એને તમે નજીક જઈને તમે કામ કરી રહ્યા છો, પ્લસ કોઈ બી કોર્નરમાં તમે પહોંચી શકો. સપોઝ કે આપણે સામેની બાજુ જઈને દબાણ હટાવવાનું છે, તો તમે નીચેથી નીકળી સ્પાઇનસ પ્રોસેસ નીચે સામેની બાજુ દબાણ આરામથી હટાવી શકો. સો તમારું જે ફ્રીડમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ નેવિગેશન છે, કે તમારા ઇન્સ્ટ્રુમેન્ટને બધા કોર્નરમાં તમે આરામથી પહોંચાડી શકો, એક્યુરેટલી કામ કરી શકો. અને સેકન્ડ થિંગ, લીસ્ટ ઇન્વેઝિવ, કોઈ હાડકું સ્નાયુ કશું કટ જ નથી કરતા આમાં. કદાચ થોડું ઘણું હાડકું બી કટ કરી જરૂરી છે જે પેથોલોજી હટાવવા માટે, બાકી કોઈ સ્ટેબિલાઇઝિંગ સ્ટ્રક્ચર બોડીને ડેમેજ થતા નથી. એટલે મોટાભાગના પેશન્ટને આપણે સ્ક્રૂ મૂક્યા વગર કે સ્ટેબિલાઇઝ કર્યા વગર જ ટ્રીટ કરી શકીએ. ભગવાનની રચના એમની એમ રહે. હા, યસ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કંઈ બી વસ્તુ સ્ક્રૂ મૂક્યા એટલે અનનેચરલ થયું. આપણે જે લોકલ બાયોમિકેનિક્સ છે સ્પાઇનની, એ ડિસ્ટર્બ કરી, કારણ કે એક વસ્તુને ચોંટાડી દીધો. સો 10 વર્ષ 5-7 વર્ષ પછી ઉપરના મણકા પર એનું સ્ટ્રેસ આવવાનું છે, એ બી થોડું ધીમે ધીમે બગડવાનું ચાલુ કરવાનું છે. સો જ્યાં સુધી ના કરવું પડે સ્ટેબિલાઇઝેશન, એ સૌથી બેસ્ટ છે.